નમસ્તે મિત્રો, એસી સર્કિટના ચોથા યુનિટના ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે વોલ્ટેજ, કરંટ એન્ડ પાવર ઇન સ્ટાર કનેક્શન. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન, સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ interpret the line and phase quantity of three-phase system, derive the relationship for voltage, current and power between line and phase for star connection, calculate the voltage, current in power for star connected load. Topics to be covered: basic terminologies for line and phase, the relationship for voltage, current and power between line and phase for star connection, and star connected load. Basic terminologies for line and phase. મિત્રો, અહીં તમે બે ટર્મિનોલોજી થ્રી ફેઝ માટે વારે વારે રિપીટેડલી યુઝ કરો છો. એ છે લાઇન ક્વોન્ટિટી અને ફેઝ ક્વોન્ટિટી. આપણે સમજવાનો પ્રયાસ કરીએ વોલ્ટેજના સંદર્ભમાં. લાઇન વોલ્ટેજ: the voltage between any two lines of the three phase system is called line voltage. એટલે કે થ્રી ફેઝ સિસ્ટમ માટે કોઈ પણ બે લાઇન, જેમ કે આર અને વાય અને બી અને આર અને બી, એટલે કે થ્રી ફેઝમાં કોઈ પણ બે લાઇન વચ્ચે તમે મલ્ટીમીટર મૂકીને વોલ્ટેજ જ્યારે મેઝર કરો અથવા તો કરંટ ટ્રાન્સફોર્મર કે વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની મદદથી સ્ટેપ ડાઉન કરીને તમે સેકન્ડરી સાઇડ જ્યારે વોલ્ટેજ મેઝર કરો તો એ વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવાય છે. ફરીથી રિપીટ કરું છું, ધ વોલ્ટેજ બિટવીન એની ટુ લાઇન્સ ઓફ ધ થ્રી ફેઝ સિસ્ટમ ઇઝ કોલ્ડ લાઇન વોલ્ટેજ, જેને ERY, EYB અને ERB થી દર્શાવવામાં આવે છે. ફેઝ વોલ્ટેજ: the voltage between any line and neutral of the three-phase system is called phase voltage. ઉપરના કેસમાં લાઇન વોલ્ટેજના કેસમાં આપણે કોઈ પણ બે લાઇન એટલે કે કોઈ પણ બે ફેઝ કન્સિડર કરતા હતા, આર અને વાય અને બી અને આર અને બી. એ પ્રમાણે ફેઝ વોલ્ટેજમાં આપણે કોઈ પણ ફેઝ અને ન્યુટ્રલ કન્સિડર કરીએ છીએ. એટલે કે વી આર ડિનોટિંગ એઝ ERN, EYN, EBN. અમુક વખતે આપણે સિમ્પલ રીતે દર્શાવી શકીએ, જેમ કે ER, EY અને EB. એટલે કે જ્યારે પણ વી આર મેઝરિંગ વોલ્ટેજ બિટવીન લાઇન એન્ડ ન્યુટ્રલ, એટલે કે કોઈ પણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે આપણે વોલ્ટેજ મેઝર કરીએ તો એને ફેઝ વોલ્ટેજ કહેવાય છે. હવે આગળ જઈએ. રિલેશન્સ ઓફ વોલ્ટેજ ઇન સ્ટાર કનેક્શન, એટલે કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે સ્ટાર કનેક્શનમાં કેવો સંબંધ હોય છે એ સમજવાનો પ્રયાસ કરીએ. આપણું સ્ટાર કનેક્શન છે, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી. RYB 3 ફેઝ છે અને ન્યુટ્રલ છે. લાઇન 1, લાઇન 2 અને લાઇન 3. હવે આપણે ડેફિનેશનને આની સાથે સરખાવી દઈએ તો જો આ ન્યુટ્રલ હોય, N છે એ ન્યુટ્રલ લાઇન છે, તો EP એટલે કે ફેઝ વોલ્ટેજ, ER અને EN એટલે કે લાઇન 1 અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવાય. એ રીતે લાઇન 2 અને ન્યુટ્રલ અને લાઇન 3 અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને પણ ફેઝ વોલ્ટેજ કહેવાય. એ પ્રમાણે ERY એ લાઇન વોલ્ટેજ થયું, EYB એ પણ લાઇન વોલ્ટેજ થયું અને EBR એ પણ લાઇન વોલ્ટેજ થયું. એટલે કે બે લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ અને કોઈ પણ લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. અહીં ત્રણ જે આ એરો છે ER, EY અને EB, એ તમારા બેઝિકલી ERN, EYN અને EBN છે, જેને આપણે સાદી ભાષામાં, સરળ ભાષામાં આપણે ફેઝ વોલ્ટેજ કહીએ છીએ. એટલે કે કોઈ પણ લાઇન અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ. અહીં જે IP છે એ લાઇન કરંટ છે અને
IR ઇઝ ઇક્વલ ટુ IL એટલે કે આર ફેઝ માટે લાઇન કરંટ છે. હવે IP છે એ ફેઝ કરંટ, IL એટલે લાઇન કરંટ. તમે જુઓ મિત્રો, અહીંયા કોઈ પણ વચ્ચે બ્રાન્ચ નથી આવતી, એટલે કે તમે આગળ કિર્ચોફ કરંટ લો ભણી ગયા છો, એટલે કે કરંટનું બાયફર્કેશન નથી થતું. એટલે કે અહીં સ્ટાર કનેક્શનમાં અત્યારથી જ તમને બિલકુલ સ્પષ્ટ કરી દઉં કે લાઇન કરંટ અને ફેઝ કરંટ બંને સરખા રહે છે, કારણ કે વચ્ચે કોઈ પણ બ્રાન્ચ નથી આવતી, કરંટનું ડિવિઝન થતું નથી. આ વસ્તુ માઇન્ડમાં રાખજો કે સ્ટાર કનેક્શનમાં ફેઝમાં જે કરંટ પસાર થાય છે એ જ કરંટ લાઇનમાં પસાર થાય છે. આગળ વધીએ. ERY, EYB અને EBR એ લાઇન વોલ્ટેજ કહેવાય. ER, EY, EB એ ફેઝ વોલ્ટેજ કહેવાય. અને લાઇન કરંટ જે ફિગરમાં દેખાય છે એ પ્રમાણે તમે કહી શકો કે લાઇન કરંટ બંને લગભગ સરખા જેવા છે, એટલે કે IP લખ્યું છે એ ફેઝ કરંટ છે અને IL છે એ લાઇન કરંટ છે, એટલે કે લાઇન કરંટ એન્ડ ફેઝ કરંટ seems to be similar. આગળ વધીએ. વેક્ટર ડાયાગ્રામ આ ખૂબ જ મહત્વનું છે મિત્રો, ખૂબ જ શાંતિથી આને જોજો અને સમજવાનો પ્રયાસ કરજો. આપણને ખબર છે કે ત્રણે ફેઝ છે એકબીજાને 120 ડિગ્રીએ આપણે વેક્ટર ડ્રો કરીએ છીએ. ER એટલે કે ફેઝ વોલ્ટેજ, EY અને EB ત્રણે ફેઝ એકબીજાથી 120 ડિગ્રીએ છે. હવે આપણે વેક્ટર ડ્રો કરીએ તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ખબર હશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ, તમે સમજવાનો પ્રયાસ કરજો. હવે જે EY છે, અહીંયા આપણે નંબર આપી દઈએ છીએ. આ EY ની 180 ડિગ્રી પર આપણે એક ડોટેડ લાઇનથી -EY ડ્રો કરીશું, કારણ કે જો આપણે ERY એટલે કે લાઇન વોલ્ટેજ લેવું હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે બે બાજુ જોઈએ, તો અહીં આપણે બે બાજુ ER અને -EY નો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને ઉકેલ લાવીશું. હવે સમજો તમે કે EY અને -EY બંને એકબીજાથી 180 ડિગ્રી છે, તો અહીં તમે કહી શકશો કે ER અને EY વચ્ચે કંઈક એંગલ છે, અને કારણ કે આપણને ખબર છે કુલ એંગલ 180 છે, એટલે આ ER અને EY વચ્ચેનો એંગલ 180 - 120 એટલે કે 60 ડિગ્રી થશે. આગળ વધીએ. હવે આપણે લો ઓફ પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ઉપયોગ કરીએ. તો ER ની પેરેલલમાં આપણે એક વેક્ટર ડ્રો કરીશું, એ પ્રમાણે -EY ની પેરેલલમાં એક વેક્ટર ડ્રો કરીશું, અને બંને વેક્ટર જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે બાયસેક્ટર એટલે કે દ્વિભાજક ડ્રો કરીશું, જે પરિણામી રિઝલ્ટ બતાવે છે, ટોટલ રિઝલ્ટ. તો આ રિઝલ્ટન્ટ વેક્ટર છે, આને આપણે ERY કહી શકીશું, કારણ કે ER -EY એટલે કે સદિશ સરવાળા પ્રમાણે ER પ્લસ EY એ ERY જેટલું થાય. તો અહીં મિત્રો આને C તરીકે દર્શાવીએ. OC એ વેક્ટર છે, રિઝલ્ટન્ટ વેક્ટર છે, જે લાઇન વોલ્ટેજ ERY દર્શાવે છે. હવે આ જે એંગલ છે, તમને મેં કીધું એ પ્રમાણે આ દ્વિભાજક છે. જો કુલ એંગલ 60 હોય તો આટલું એંગલ 30 થાય. અને હવે આપણે એક કામ કરીએ, અહીંથી એમાંથી OC પર એક લંબ દોરીએ પરપેન્ડિક્યુલર, અને એને આપણે B નામ આપીએ. તો હવે તમે જોઈ શકો છો કે OC છે એ રિઝલ્ટન્ટ વેક્ટર છે, અને OB અને BC બંને સરખા થશે. આગળ વધીએ. હવે જે EL એટલે કે લાઇન વોલ્ટેજ ERY કેટલું થશે? OC જેટલું થશે. અને મેં તમને કીધું એ પ્રમાણે OC ઇઝ ઇક્વલ ટુ 2OB થાય, જે આકૃતિ પરથી વેક્ટર ડાયાગ્રામ પરથી સ્પષ્ટ છે. હવે OB છે એટલે તમે ટ્રાયેંગ્યુલર ABC કન્સિડર કરો તો એ કાટકોણ ત્રિકોણ છે, અને જેમાં OB ને તમે આ રીતે લખી શકો કે એંગલ છે તો cos θ બરાબર સામેની બાજુ અપોન કર્ણ, બરોબર છે. તો હવે આપણે શું લખીશું કે EL એટલે કે OC બરોબર EL થાય. EL બરોબર 2 * OA * cos 30. આને સમજીએ આપણે મિત્રો. તમે આકૃતિમાં જુઓ, ABO એ ટ્રાયેંગ્યુલર છે અને 90 ડિગ્રી એક B એંગલ છે, એટલે કે OB
એ સામેની બાજુ થાય એંગલની, સામેની બાજુ અપોન કર્ણ એટલે OA થાય, એટલે કે cos 30 બરાબર AB અપોન OA થાય, એટલે કે OB બરોબર તમે લખી શકો કે OB બરોબર તમે શું લખી શકો, OA ઇન્ટુ cos 30. સાઇન થીટા એટલે સામેની બાજુ અપોન કર્ણ અને કોસ થીટા એટલે પાસેની બાજુ અપોન કર્ણ. તમારી પાસેની બાજુ કઈ છે, OB, એટલે કે OB અપોન OA ઇઝ ઇક્વલ ટુ cos 30, એટલે કે OB બરોબર OA cos 30 થાય. તો હવે આપણે કિંમત મૂકીએ. 2 ઇન્ટુ OA, OA આપણને ખબર છે ઇટ ઇઝ ER, આકૃતિમાં દેખાય છે તમને, અને cos 30 ની વેલ્યુ √3/2 છે. તો 2 અને 2 કેન્સલ થઈ જાય, તો EL ઇઝ ઇક્વલ ટુ ER ઇન્ટુ √3 થાય. એનો મતલબ કે આગળ સમજીએ. ER છે તમારો, ER શું છે, એ ફેઝ વોલ્ટેજ છે, એટલે કે EL ઇઝ ઇક્વલ ટુ, એટલે કે લાઇન વોલ્ટેજ બરોબર ફેઝ વોલ્ટેજ ગુણ્યા √3. તો આ નિયમ થયો મિત્રો. આ તમારે રિલેશનશિપ યાદ રાખવાની કે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ફેઝ વોલ્ટેજ. કોના માટે, સ્ટાર કનેક્શન માટે. આગળ વધીએ. એટલે કે સ્ટાર કનેક્શન માટે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ફેઝ વોલ્ટેજ, VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH. આ હંમેશ માટે તમારે 3 ફેઝ માટે યાદ રાખવાનું છે. આગળ વધીએ. હવે કમ્પ્લીટ વેક્ટર ડાયાગ્રામ આપણે ઝડપથી એકવાર રિવાઇઝ કરી જઈએ. 3 ફેઝ એકબીજાથી 120 ડિગ્રી છે, તો આપણે જેમ EY માટે -EY લઈએ એ રીતે ER માટે -ER અને EB માટે -EB મળે, અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણને ERY મળશે, એ પ્રમાણે EBY મળશે, અને એ પ્રમાણે આપણને અહીં EBR મળશે. એટલે કે આ વોલ્ટેજ વેક્ટર પૂરું થયું. હવે આપણે એટલે કે આ લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજની ગણતરી પૂરી થઈ, વેક્ટર દર્શાવ્યા. હવે કરંટની વાત કરીએ. આપણે ઇન્ડક્ટિવ લોડ કન્સિડર કરીએ તો કરંટ પાછળ છે, બરોબર છે, એટલે અહીં આપણે 5 ડિગ્રી પાછળ IR બતાવ્યું છે કરંટ, એ જ પ્રમાણે IB આવે અને એ જ પ્રમાણે IY આવે. તો આ સંપૂર્ણ વેક્ટર ડાયાગ્રામ સ્ટાર કનેક્શન માટે તમે ડ્રો કરી શકો છો. આશા છે કે તમને ખબર પડી હશે. આગળ વધીએ. કરંટ રિલેશનશિપ. મેં તમને પહેલા જ કહ્યું છે મિત્રો કે અહીં તમને દેખાય છે કે IP અને IL બંને વચ્ચે કોઈ બ્રાન્ચ નથી, એટલે કે સેમ કરંટ ફ્લો થાય છે. એનો મતલબ IP એટલે કે ફેઝ કરંટ, IL એટલે કે લાઇન કરંટ બંને સમાન છે. તો તમે જ્યારે આ સર્કિટ ડાયાગ્રામ ઓબ્ઝર્વ કરો તો યુ કેન સે ધેટ કે IL ઇઝ ઇક્વલ ટુ IP, એટલે કે લાઇન કરંટ બરોબર ફેઝ કરંટ છે. એ તમે હંમેશ માટે યાદ રાખજો, IL બરોબર IP છે. આગળ વધીએ. પાવર ઇન સ્ટાર કનેક્શન. ટોટલ એક્ટિવ પાવર 3 ફેઝ છે, એટલે કે 3 ફેઝ ગુણ્યા પર ફેઝ પાવર, અને P ઇઝ ઇક્વલ ટુ 3 EP IP cos phi લખાય, એટલે કે 3 ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ માટે જે એક આન્સર આવે એક ફેઝ માટે, એને કુલને 3 વડે આપણે ગુણી કાઢીએ તો ટોટલ પાવર મળે. કારણ કે એક ફેઝ માટે VL EP IP cos phi લખાય, તો 3 ફેઝ માટે આપણે 3 વડે ગુણવું પડે. હવે લાઇન વોલ્ટેજના સ્વરૂપમાં આને કન્વર્ટ કરીએ, કારણ કે 3 ફેઝમાં મોટા ભાગની ગણતરી આપણે ફિલ્ડમાં કરીએ તો લાઇન પેરામીટર્સ લઈએ છીએ, ફેઝ પેરામીટર આપણે જનરલી કન્સિડર નથી કરતા. તો EL બરોબર √3 EP આપણે આગળ જોઈ ગયા, એટલે લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ. તો EP બરોબર લખાય EL અપોન √3, IP બરોબર IL જે આપણે આગળ જોયું. તો હવે આ જે બે ક્વોન્ટિટી છે એનું આપણે શું કરીશું, આને આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો P બરોબર 3 ગુણ્યા EP ની જગ્યાએ મૂકીશું EL અપોન √3 અને IP બરોબર IL cos phi. હવે 3 ભાગ્યા √3 છે, એટલે કે √3 EL IL cos phi. આ પાવરનું સમીકરણ મળી ગયું. એ પ્રમાણે રિએક્ટિવ પાવર હોય તો sin phi આવે, Q ઇઝ ઇક્વલ ટુ √3 EL IL sin phi, અને અપેરેન્ટ પાવર S બરોબર √3 EL IL. ત્યાં cos phi પણ નહીં આવે, sin phi પણ નહીં આવે, કારણ કે S ઇઝ ઇક્વલ ટુ √P² + Q². તો આ થયું પાવર
S ઇઝ ઇક્વલ ટુ અપેરન્ટ પાવર S ઇઝ ઇક્વલ ટુ √3 EL ઇન્ટુ IL. આપણે મિત્રો ફરીથી રિપીટ કરું છું કે 3 ફેઝમાં આપણે મોટા ભાગે લાઇન પેરામીટર જ કન્સિડર કરીએ છીએ. આગળ વધીએ. કનેક્શન ઓફ લોડ ઇન સ્ટાર એટલે કે સ્ટારમાં કનેક્શન સમજીએ આપણે. બે કેસ હોઈ શકે, કાં તો ઇન્ડક્ટિવ લોડ હોય. મેં તમને આગળ ઓલરેડી ચર્ચા કરી છે કે પ્યોર ઇન્ડક્ટર ના હોય, રેઝિસ્ટર સાથે હોય, તો આ પ્રમાણેનું એક પોસિબિલિટી હોઈ શકે જેમાં R અને L હોય, અને બીજી પોસિબિલિટી હોઈ શકે કે L અને X હોય. એટલે કે તમે બેઝિકલી ઓવરઓલ કોઈ પણ સિસ્ટમ જુઓ, પાવર સિસ્ટમ, તો રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટરનું કોમ્બિનેશન સ્ટારમાં આ રીતે જોડાઈ શકે. તો આપણે એના માટે સપોઝ ગણતરી કરવી હોય તો કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા ઇમ્પિડન્સ ગણવો પડે. ઇમ્પિડન્સ માટે ZP ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. આ સમીકરણ તમે આગળના ચેપ્ટરમાં ઓલરેડી ડિસ્કસ કરી છે અને જોઈ ગયા છો. ZP ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL માઇનસ XC સ્ક્વેર એટલે કે એસી સર્કિટ માટે ઇમ્પિડન્સ. તે પ્રમાણે EP ઇઝ ઇક્વલ ટુ EL અપોન √3 એટલે કે ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ લાઇન વોલ્ટેજ અપોન √3, અને ફેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ કરંટ બરોબર શું લખાય? વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ એટલે કે EP અપોન ZP. તો આપણને EP મળી ગયું અને IP પણ મળી ગયું. તો આપણે cos phi ઇઝ ઇક્વલ ટુ શું લખાય? R/Z. R આપણને ખબર છે તો R/Z મળે. આ ઇક્વેશન મિત્રો તમારે હંમેશ માટે જ્યારે દાખલા ગણો ત્યારે વાપરવામાં ઘણા જરૂરી છે, અને હંમેશા યાદ રાખવાના કે કોઈ પણ પ્રકારે લોડ હોય તો એના ઇમ્પિડન્સને કન્સિડર કરીને યુ હેવ ટુ કેલ્ક્યુલેટ. તમારે પર ફેઝ કેલ્ક્યુલેશન કરીને યુ મે કન્વર્ટ ઇન ટુ લાઇન. તો આ હતું કનેક્શન ઓફ લોડ ઇન સ્ટાર. આશા છે કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. તો આજે આપણે શું શીખ્યા? આપણે લાઇન અને ફેઝ માટે બેઝિક ટર્મિનોલોજી જોઈ. લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ, ફેઝ કરંટ અને પાવર માટે સ્ટાર કનેક્શનની આપણે ચર્ચા કરી. અને સ્ટાર કનેક્શન માટે જે લોડ હોઈ શકે, ઇમ્પિડન્સના સ્ટાર કનેક્શન જેમ કે ઇન્ડક્ટિવ, કેપેસિટિવ, રેઝિસ્ટિવના કોમ્બિનેશન માટે ગણતરી કઈ રીતે થઈ શકે એની આપણે થોડીક ચર્ચા કરી અને અમુક ઇક્વેશન્સ જોયા જે આગળ એક્ઝામ્પલ ગણવામાં ઉપયોગી થશે. આશા છે કે તમને ખબર પડી હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.